ચલો નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે એસએસનું જે પેપર બાળકો દઈને આવ્યા છે એસએસટી, એ પેપરનું આપણે સોલ્યુશન જોવાના છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ, મને એવું લાગે છે કે આ પેપર બહુ સારું ગયું છે, પેપર બહુ ઇઝી છે, તો પણ આપણે સોલ્યુશન આપણે જોઈ લઈએ. ચાલો શરૂઆત કરીએ. બોચરાજી ફેર તો ક્યાં ભરાય છે? મહેસાણામાં ભરાય છે. પંડિત અહોબલે તો સંગીત પારિજાત. ક્લીનનેસ વર્ક ઓફ ધ નેચર તો વલ્ચર કરે છે. વિન્ડ એનર્જી માટે જો ફેમસ હોય તો લાંબા, અને અર્થ કોન્ફરન્સ જો ભરાતી હોય તો સ્ટોકહોમમાં ભરાય છે. ચલો આગળ વધીએ અને વાત કરીશું હવે આપણે ટ્રુ એન્ડ ફોલ્સની. ધ કમ્પોઝ લિટરેચર બેઝ ઓન ધ ફિલોસોફી ઇઝ નોન એઝ અ આર્યનક્સ, તો એ રાઇટ છે, એમાં તમારે આન્સર ટ્રુ લખવાનો છે. ધેર આર 4 ગ્રુપ કેવ ઓફ જુનાગઢ, તો એ રોંગ છે. ગવર્મેન્ટ હેઝ ઇમ્પ્લિમેન્ટ ધ લેજિસ્લેશન એસેન્શિયલ કોમોડિટી એક્ટ ઓફ 1977 AD, એ પણ રોંગ છે. આગળ વધીએ અને અંડર ધ સરસ્વતી સબલા યોજના ગર્લ્સ હેવ ગિવન સાયકલ ફ્રી ઓફ કોસ્ટ, તો એ પણ સેન્ટેન્સ રોંગ છે, કારણ કે સરસ્વતી સાધના યોજના દ્વારા મળે છે. એકોર્ડિંગ ટુ ધ આર્ટિકલ 17 અનટચેબિલિટી ઇઝ ટોટલી રિડક્ટેડ, તો એ ક્વેશ્ચન કેવો છે? રાઇટ છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આર સિચ્યુએટેડ ઇન ધ સિટીઝ ઓફ ધ ભોપાલ. ઇન્ડિયન ગવર્મેન્ટ હેઝ અ કોન્ટ્રીબ્યુટેડ ધ ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ, તો 1952. આગળ વધીએ અને ડેશ ઇઝ અ મેઇન સોર્સ ઓફ સરફેસ વોટર, તો મેઇન સોર્સ ઓફ સરફેસ વોટર ઇઝ રિવર. કયું છે? રિવર. ગ્રાન્ડ એનિટક કેનલ વોઝ કન્સ્ટ્રક્ટેડ એક્રોસ ધ રિવર ઓફ કાવેરી, તો આપણે કાવેરીની વાત કરીશું. એક્સપ્રેસ વે આર ઓલ્સો કોલ્ડ ધ માર્ગ ઓફ દુર્ગતિ માર્ગ. ચલો આગળ જોઈએ. મેચ ધ ફોલોઈંગ ઓફ ધ કરેક્ટ સિક્વેન્સ, તો નેશનલ મ્યુઝિયમ આપણે જોઈએ તો ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હીમાં આવેલું છે. સલાર જંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો હૈદરાબાદમાં. વડોદરા મ્યુઝિયમ તમને જોવા મળશે વડોદરામાં, અને લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ તમને જોવા મળે છે અમદાવાદમાં. આનો તમને આન્સર મળે છે બી. આગળ વાત કરીએ તો તમારે સાઉથ ટુ નોર્થમાં તમારે મલ્ટીપર્પઝ પ્રોજેક્ટને ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આવશે નાગાર્જુન સાગર, પછી આવશે નર્મદા, પછી આવશે ચંબલ, અને પછી ભાખરાનાગર ડેમ. કારણ કે નાગાર્જુન તમને જોવા મળે છે કર્ણાટક, નર્મદા ગુજરાતમાં, ચંબલ મધ્યપ્રદેશમાં, અને ભાખરાનાગર તમને જોવા મળશે પંજાબમાં. ચાલો આગળ જોઈએ તો એબાઉટ હાઉ મચ વોટર ઓફ ઇન્ડિયા ઇઝ યુઝફુલ ફોર ઇરિગેશન, તો કેટલો આવશે? 84%. હુ ઓફિશિયલ કમ્બાઇન ધ 3 ફેક્ટર ઓફ ધ પ્રોડક્શન, તો એન્ટરપ્રિનર, રાઈટ. અને વિચ સિસ્ટમ ઇઝ નોન એઝ અ ફ્રી ઇકોનોમી, તો ફ્રી ઇકોનોમી ઇઝ અ સિસ્ટમ ઓફ માર્કેટ સિસ્ટમ. ચલો આગળ વધીએ અને 21નું જોઈએ. હાઉ લોંગ ધ કોસ્ટલ લાઇન ઓફ ઇન્ડિયા, તો કોસ્ટલ લાઇન ઇન્ડિયા કેટલાની છે? 7516.6 કિલોમીટર. વિચ ઇઝ અ ફ્રી પોર્ટ ફોર ધ એન્ટાયર યર ઓફ ગુજરાત, તો કંડલા પોર્ટ. અને વિચ ઇઝ ધ મેઇન ઓક્યુપેશન ઓફ ધ પીપલ ઓફ ડેવલપિંગ કન્ટ્રી ઇઝ એગ્રીકલ્ચર. આગળ જોઈએ અને ઇન વિચ સેક્ટર ઓફ ઇકોનોમી એજ્યુકેશન, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ કંપની આર ઇન્ક્લુડેડ, તો ટર્શરી સેક્ટર ઇઝ કોલ્ડ સર્વિસ સેક્ટર ઓલ્સો. મેપની પણ થોડી વાત કરી લઈએ સાથે સાથે. બ્લેક સોઇલ તમને જોવા મળે છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં, તમે બતાવી શકો છો. પેરિયાર સેન્ચુરી છે તમે કેરેલામાં બતાવી શકો છો. વન સ્ટેટ ગ્રોવિંગ ગ્રાઉન્ડનટ, તો ગુજરાત આપણું બેસ્ટ. શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી વિશાખાપટ્ટનમ, જે આંધ્રપ્રદેશ વાયજેક તરીકે જેને ઓળખાય છે, ત્યાં લોકેટ કરી શકો છો. આ તો તમારું સરસ એવું નાનું નાજુકલું એસએસનું પેપરનું સોલ્યુશન. આવા જ પેપરના સોલ્યુશન જોતા હોય તો અમારી ચેનલ પર બના રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવી નવી અપડેટ પણ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.